નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આસ્થા ફાઉન્ડેશન તથા શ્રી યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા તથા સમસ્ત જાડિયા ગ્રામ્ય દ્વારા આયોજિત તુલસી વિવાહ મહોત્સવ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક જનકપુરી જાડિયા ગામે તુલસી વિવાહનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। આયોજન આસ્થા ફાઉન્ડેશન સંચાલિત ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા ચાવડા પરિવાર સાથે જાડિયા ગામ દ્વારા આયોજિત તુલસી વિવાહ મહોત્સવનું જનકપુરી ધંધુકા ખાતે કરવામાં આવ્યું। આયોજન ધંધુકા બગોદરા હાઈવે રોડ રામદેવ હોટલની સામે કરવામાં આવ્યું હતું। આ આયોજન શ્રી સુરાપુરા ધામ ભોળાથી દાનભા બાપુ આશરે 5000 ફોર વ્હીલર ગાડીઓના કાફલા સાથે ઠાકોરજીની ભવ્ય જાન લઈને જનકપુરી પધાર્યા હતા। જનકપુરી મુકામે દાનભા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તુલસી વિવાહ મહોત્સવમાં 1008 સૌભાગ્યવતી બહેનો દ્વારા તુલસી વિવાહમાં ભાગ લેવામાં આવ્યો હતો। આ તુલસી વિવાહ મહોત્સવમાં શ્રીજી તુલસી માનું મામેરું લઈને દિલીપસિંહ પરમારની મોગલધામ ભાયલાથી પધાર્યા હતા। ખૂબ જ ધામધૂમથી તુલસી માનું મામેરું ભરાયું હતું। આ મહોત્સવમાં સનાતન હિન્દુ ધર્મના 4 વેદ યજુર્વેદ, સામવેદ, અર્થવેદ, ઋગ્વેદનું પૂજન તથા નવદુર્ગા સ્વરૂપના નવકુમારી કન્યાનું પૂજન કરવામાં આવ્યું। આ મહોત્સવમાં સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આસ્થા ફાઉન્ડેશન તથા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ આ તુલસી વિવાહની પૂર્ણાહુતિ ખૂબ જ સરસ રીતે કરવામાં આવી હતી। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધંધુકા, જનકપુરી।